બનાસકાંઠા જિલ્લામાં માટી રેતી તેમજ અન્ય ખનિજ થકી લાખો રૂપિયાની થતી રોયલ્ટી ચોરી તપાસ થશે ખરા તેવી લોકમુખ્ય ચર્ચા। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકા આજુબાજુના વિસ્તારમાંથી દરરોજ પરમિટ કે લીઝ વગર સાદી રેતીના ડમ્પરો તથા અન્ય વાહનો આડેધડ દોડતા જોવા મળે છે। તો શું આ ખાણ ખનિજ માફિયાઓ જેઓ બેફામ બન્યા છે તેઓને કોઈ રોકનાર કે ટોકનાર જ નથી તેમજ જાગૃત નાગરિકોને સમજાતું નથી। શું ખાણ ખનિજ અધિકારીઓ આ સમાચાર પ્રસિદ્ધ થયા બાદ પણ આ તરફ ધ્યાન આપશે કે કોઈ પગલા ભરશે કે નહીં તે જોવાનું રહ્યું। બનાસકાંઠા જિલ્લા કાંકરેજ તાલુકાની વાત હોય કે ગુજરાતના કોઈ પણ પંથકની ખાણ ખનિજ ચોરીનો નંબરી ધંધો દાયકાઓથી ભ્રષ્ટ અધિકારીઓ અને નઠાર નેતાઓના કારણે કાયમી ધમધમતો રહે છે। બનાસકાંઠાના ખેડૂતોની જીવાદોરી સમાન બનાસ નદીના ખનન માફિયાઓનો અડ્ડો બની ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે। ખનન કરતા કોઈ સ્થાનિક તથા કોઈ લાગવગ વાળા વ્યક્તિ હોય તેવી પણ ચર્ચા ચાલી રહી હોય, મશીનો તેમના ચાલતા હોય તેવું લોક મુખ્ય ચર્ચા ચાલી રહી છે। અને પાટણ ખાણ ખનિજ અધિકારી ગાડી પકડે તો સ્થાનિક આગેવાનોનું નામ લે તો પણ અધિકારી ગાડી પણ છોડી મૂકવામાં આવે અને રાત દિવસ થઈને કેટલીય ગાડી રેત ભરવામાં આવે છે કે કોઈ પણ રોકટોક વગર માફિયાઓને કોઈનો ડર નથી। બનાસકાંઠા જિલ્લા તથા કાંકરેજમાં ખુલ્લેઆમ ગાડીઓ સાદી રીતે ભરાઈ રહી છે એવું પણ લોક મુખ્ય ચર્ચા ચાલી રહી છે કે ખરાબો પણ ખોદી નાખવામાં આવે છે। ખાણ ખનિજ અધિકારીઓ ઊંઘતા હોય તેવું જણાય છે। રોયલ્ટીની પણ ચોરી કરી સરકારી તિજોરીને પણ ચૂનો લગાવી રહ્યા છે અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર તથા ખાણ ખનિજ અધિકારી તમાચો જોઈ રહ્યા છે। સુદર્શન તથા ભદ્રેવાડીમાં એવું પણ જાણવા મળે છે કે કોઈની ખાતાની જમીનમાંથી પણ રેતી ભરાઈ ગઈ છે તેવી પણ ચર્ચા ચાલી રહી છે। કોઈ પણ સાહેબનું અને સ્થાનિક આગેવાનનું નામ પણ પડે તો ગાડી પણ ન રોકાવે તેવું પણ લોક મુખ્ય ચર્ચા ચાલી રહી છે। આ કોઈ લીઝ પરવાના આપવામાં આવ્યો છે કે નહીં તે પણ તપાસનો વિષય છે। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાની બનાસ નદીના પટમાં 3 થી 4 મશીનો ચાલી રહ્યા છે। કોઈ પણ રોકટોક વગર રેતી ખનન કરતા અધિકૃત અને બિન અધિકૃત ખુલ્લેઆમ ગાડીઓ ભરાઈ રહી છે તો પણ ખાણ ખનિજ અધિકારીના પેટનું પાણી હલતું નથી અને રાત્રે ખુલ્લેઆમ બનાસ નદીમાં રેત ભરી રોયલ્ટી વગર ડમ્પરો ચાલી રહ્યા છે। બનાસકાંઠા ખાણ ખનિજ અધિકારી અને પાટણ ખાણ ખનિજ અધિકારી આંખ આડા કાન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। ખુલ્લેઆમ મશીન દ્વારા બનાસ નદીમાં ગાડીઓ ભરાઈ રહી તો પણ અધિકારીઓને નજરમાં નથી આવતું। રેત ચોરીને કેમ કોઈ અટકાવતું નથી। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રેગોર, બનાસકાંઠા।